નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બોડેલી સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ગત રાત્રિથી સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે માર્ગ વ્યવહાર પર જોવા મળી રહી છે. બોડેલી તાલુકાના કોસિન્દ્રા ગામથી ઉટકોઈ બાખા જતા માર્ગ પર આવેલું નાળું વરસાદી પાણીના પ્રવાહમાં ધોવાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. સતત વરસાદના કારણે માર્ગ પર અનેક સ્થળોએ મોટા ખાડા પડી ગયા છે, જ્યારે નાળા ઉપરથી વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગને થયેલા નુકસાનના કારણે આ રસ્તા પરથી પસાર થવું હાલ જોખમી બન્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે આજથી છોટાઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગત રાત્રે બોડેલી વિસ્તારમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ માર્ગોને નુકસાન પહોંચવાની સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ નાળા અને માર્ગનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ ઉઠાવી છે. સાથે જ વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે, જેથી વધુ અકસ્માતો અને મુશ્કેલીઓ ટાળી શકાય.